અમેરિકામાં ભણવું એ ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે. અમેરિકામાં બધા ભારતીયો જઈ નથી શકતા એ પણ એક નરવી વાસ્તવિકતા છે. કારણ કે અમેરિકામાં ભણવું સરળ છે પરંતુ અઘરું પણ એટલું જ છે. આમ જોવા જઈએ તો અમેરિકામાં વિઝા ઇન્ટરવ્યુ લેવામાં ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં ઘણા બધા લોકો પાસ થઈ જાય છે તો ઘણા બધા લોકો રિજેક્ટ પણ થઈ જતા હોય છે. હવે અમેરિકાના વિઝા ઇન્ટરવ્યુમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે આની સાથે સાથે તમારે તૈયારી કઈ રીતના કરવાની છે એના માટે થઈને અત્યારે એક્સપર્ટ તમારા બધા જ સવાલોના જવાબ આપશે આ એક જ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ. તો અત્યારે અમારી સાથે જે ગેસ્ટ બેઠેલા છે, એક્સપર્ટ બેઠેલા છે, એમનું નામ છે હિમાની શાહ. હિમાની શાહ, સૌથી પહેલા તો VTVgujarati.com પર તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન મારે તમને પૂછું છું કે શા માટે સ્ટુડન્ટ વિઝા માટે અમેરિકા જે છે એ વિઝા ઇન્ટરવ્યુ લે છે અને બીજી કન્ટ્રીમાં તો એવું સિસ્ટમ જ નથી. યસ, યુએસની પોતાની એવી એક ડેવલપ સિસ્ટમ છે કે સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, ઇમિગ્રેશન, H1 તમે કોઈ પણ વિઝામાં જાઓ છો તો તમારે યુએસ કોન્સ્યુલેટમાં જઈને ઇન્ટરવ્યૂ આપવાનો રહે છે. આ ઇન્ટરવ્યૂમાં બેઝિકલી જે એપ્લિકન્ટ છે એને ચાન્સ મળે છે અને જે બી વિઝા ઓફિસરને ક્વેશ્ચન છે એને પૂછવામાં આવે છે અને એના વિઝા ઓફિસરને સેટિસ્ફેક્શન થાય એવા આન્સર આપી ઓર એની પ્રોફાઇલમાં કંઈ પણ એને એવું છે કે જે એક્સપ્લેન કરશે તો વિઝા ઓફિસરના માટે ઇઝી થશે એની પ્રોફાઇલને સમજવું, એક્સપ્લેન કરીને એમના વિઝા ચાન્સીસ ઇમ્પ્રૂવ કરી શકે છે. તો એકચ્યુઅલી જુઓ તો બીજી કન્ટ્રી કરતાં એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમે પોતે વિઝા ઓફિસરને તમારી પ્રોફાઇલ એક્સપ્લેન કરી શકો છો જેનાથી તમારા વિઝાના ચાન્સીસ ઘણા ઇમ્પ્રૂવ થાય છે. પરંતુ હવે ઘણા બધા પાસ થઈ જાય, ઘણા બધા રિજેક્ટ પણ થઈ જાય, છતાં પણ કેમ લોકો અમેરિકાને પસંદ કરે છે ભણવા માટે? ભણવા માટે તો આપણે જોઈએ તો નંબર 1 કન્ટ્રી છે. યુએસનું એજ્યુકેશન અક્રોસ ધી વર્લ્ડ બધે જ વેલિડ છે. મલ્ટિપલ ઓપ્શન્સ છે. યુનિવર્સિટીઝ બી બહુ જ એમાં નંબર ઓફ મળી રહે છે જે આપણે આગળના વિડીયોમાં બધું ડિસ્કસ કર્યું હતું. આ બધા રીઝનના લીધે યુએસ ઓલવેઝ ફર્સ્ટ ચોઇસ રહી છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ભણવા માટે. અચ્છા હિમાની, આ જે ઇન્ટરવ્યુ લેવાય છે એ ઇન્ટરવ્યુ માટે જવાનું છે ક્યાં? બેઝિકલી ઇન્ટરવ્યૂ માટે ટોટલ 5 લોકેશન છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ અને હૈદરાબાદ. ઇન્ડિયામાં આ 5 લોકેશનમાંથી જ્યાં પણ સ્ટુડન્ટને કે રિસ્પેક્ટિવ તમે જે બી વિઝા માટે જઈ રહ્યા છો એની ડેટ તમારે બાયોમેટ્રિક અને ઇન્ટરવ્યૂની લેવાની રહે છે અને પર્ટિક્યુલર કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય છે. એટલે ગુજરાતમાં નથી એવું છે? ગુજરાતમાં નથી. ગાંધીનગરમાં વાત ચાલે છે? હજી તો સ્ટાર્ટ નથી થયું. હોપફુલી નજીકના ભવિષ્યમાં એ થવું જોઈએ. અચ્છા, સૌથી મુખ્ય ક્વેશ્ચન કે ઇન્ટરવ્યુમાં એકચ્યુઅલી પૂછાય છે શું? ઇન્ટરવ્યૂમાં જેમ આપણે સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ તો જનરલી વિઝા ઓફિસર તમારી પાસેથી એવું સમજવા માંગતા હોય છે કે તમારે યુએસમાં કેમ ભણવા આવું છે, તમે જે કોર્સ સિલેક્ટ કર્યો છે એ કોર્સથી તમારી પ્રોફાઇલને કે તમારી કરિયરને શું બેનિફિટ મળશે, તમે અહીંયા જે કોર્સ કરેલો છે અને તમે જે ભણવા જાઓ છો 2 કોર્સ વચ્ચે સિમિલારિટી કેટલી છે ઓર તમે કેવું રીતે નવી રીતે તમારું એકેડેમિક અપગ્રેડ કરીને સારી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ ડેવલપ કરી શકો છો. ફાઇનાન્શિયલી તમે એટલા સાઉન્ડ છો કે નહીં કે તમે તેનું એજ્યુકેશન, રહેવા ખાવાનો ખર્ચો અફોર્ડ કરી શકશો. તમે કોર્સ કરશો એ પછી તમને કેવી રીતના ફ્યુચર જોબ પ્રોસ્પેક્ટ્સ મળે છે એની જે તે બેઝિક રિક્વાયરમેન્ટ છે જૈસે IELTS છે, TOEFL, GRE, GMAT તમે ક્લિયર કરી છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આવો છો કે નહીં. એટલે જનરલી ઇન્ટરવ્યુમાં આવા બધા તમારા પ્રોફાઇલ રિલેટેડ જ ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા હોય છે. હવે એ તો સમજી ગયો કે કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, પરંતુ આની સાથે સાથે ઘણા બધા પાસ થઈ જાય પરંતુ ઘણા બધા રિજેક્ટ પણ થઈ જતા હોય છે. સાચી વાત છે. પણ આ ડિફરન્સ શું કામ છે? શા માટે ઘણા બધા પાસ થઈ જાય ઘણા બધા રિજેક્ટ થઈ જતા હોય? પાસ કે રિજેક્ટ એટલે તમને વિઝા મળવા કે ના મળવા એમાં 2 વસ્તુ સૌથી અગત્યનો આધાર રાખે છે. એક કે તમારી પ્રોફાઇલને જે તમે વિઝા ફોર્મ જેને DS-160 એનું જે એ લોકોનું લીગલ નેમ છે એમાં તમે જે રીતે એક્સપ્લેન કરી છે એના બેઝ ઉપર જ જનરલી વિઝા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એનો તમે કેટલો સેટિસ્ફેક્ટરી આન્સર આપો છો. ઘણીવાર એવું હોય કે વિઝા ઓફિસર કંઈ પૂછે અને સ્ટુડન્ટ એને પ્રોપરલી જે ક્વેશ્ચન છે એ જ રિલેટેડ આન્સર નથી આપી શકતા એટલે વિઝા ઓફિસરને બી કન્ફ્યુઝન થાય કે મેં તમને એક્સ ક્વેશ્ચન પૂછ્યું છે અને તમારો આન્સર કદાચ એને રિલેટેડ ઓર જે ક્વેશ્ચનને અપ્રોપ્રિએટ હોવો જોઈએ નથી હોતો. ઘણી બધી વાર સ્ટુડન્ટ્સ બોલી નથી શકતા, એ લોકો ડરી જતા હોય છે ઓર તમને મેજર ઇસ કે તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એને તમે પ્રોપરલી આન્સર કરો અને તમારા વિઝા ફોર્મની ઇન્ફોર્મેશન જો મિસમેચ નથી થતી તો જનરલી કોઈને વિઝામાં વાંધો નથી આવતો હોતો. અને સ્ટુડન્ટમાં જે સૌથી વધારે પ્રોબ્લેમ અમે લોકોએ જોયો છે જે થતો હોય છે કે સ્ટુડન્ટનું નોર્મલ ઇંગ્લિશ બહુ સરસ હોય છે પણ જ્યારે ઇન્ટરવ્યૂમાં છે ને એ લોકો થોડા ડરી જાય છે. એક ઇન્ટરવ્યૂના ત્યાંના એટમોસ્ફિયરથી કે ભાઈ હું કંઈક બોલવામાં મિસ્ટેક થઈ જશે આ એટલે થોડી નર્વસનેસમાં બી ઘણી બધી વાર એવી ભૂલ થઈ જતી હોય છે કે બાય ચાન્સ એ મધર ટંગમાં યા બીજી લેંગ્વેજમાં બોલે છે. એનાથી વિઝા ઓફિસર તે ફીલ્સ કે ભાઈ તમારું ઇંગ્લિશ પર એટલી પ્રોફિશન્સી જ નથી કે તમે ઇન્ટરવ્યૂમાં ક્લિયર મને સમજાવી શકો તો તમે ત્યાં ભણી કેવી રીતે શકશો.
આ બધા નાના મોટા રીઝનના લીધે એવું થતું હોય છે કે વિઝા ઇન્ટરવ્યૂમાં તમને સક્સેસ કદાચ ન મળે, પણ એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. તમે પ્રોપર પ્રિપરેશન સાથે ફરીથી બી ઇન્ટરવ્યૂમાં જઈ શકો છો. એવું નથી કે એકવાર વિઝા નથી મળતા તો બીજી વાર ન મળે. ડોર્સ આર ઓપન. ઘણી બધી વાર એવું થાય કે એકવાર તમે એ માહોલમાં કદાચ લાઈક નર્વસ થઈ ગયા, આન્સર ના આપ્યો, તો તમે સેકન્ડ ટાઈમ પ્રોપર પ્રિપરેશન સાથે જાઓ. વિઝા મળવાના ચાન્સીસ ફર્સ્ટ હોય કે સેકન્ડ ટાઈમ જાઓ છો, બંને વખત વિઝા ઓફિસર તો તમને ન્યુટ્રલી જ અસેસ કરે છે. એવું નથી કે તમે એકવાર ગયા તો બીજી વાર એ લોકો કદાચ તમને કોઈ પ્રેજ્યુડિસ સાથે તમારી એપ્લિકેશન અસેસ કરશે. તો તમે ફરી બી ઇન્ટરવ્યૂમાં જઈ શકો છો, એમાં કંઈ જ વાંધો નથી આવતો. અચ્છા હિમાની, એક આ બધાની વચ્ચે અગર મારે ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે તો મને એક પ્રશ્ન ચોક્કસથી થાય છે કે જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેનાર છે, હવે અમેરિકનો હશે કે ભારતીય હશે? અમેરિકનો છે, જનરલી ઇન્ડિયન્સ નથી હોતા. વિઝા ઇન્ટરવ્યૂ ડિસિઝન લેવાનું હોય છે, એ ટીમમાં યુઝ્યુઅલી ઇન્ડિયન્સ નથી હોતા. પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઘણા બધા લોકોને અમેરિકન એક્સેન્ટ જે છે એ સમજમાં નથી આવતી હોય, એ વખતે શું કરવાનું? ક્યારે બી એવું લાગે તો તમે પોલાઇટલી વિઝા ઓફિસરને રિક્વેસ્ટ કરી શકો છો કે પ્લીઝ મને આ ક્વેશ્ચન તમે રિપીટ કરો, તો એ તમને થોડુંક ઇઝીલી ઓર વધારે સારી બેટર લેંગ્વેજમાં એક્સપ્લેન કરી શકે. ફોર એક્ઝામ્પલ ઘણા બધા લોકોને એટલું બધું ઇંગ્લિશ નથી બી આવડતું, ઠીક છે, છતાં પણ ઇન્ટરવ્યુ સુધી પહોંચી જાય છે, તો એવા સમયે કોઈ વ્યક્તિ એમની મદદ કરવા માટે જો એમાં જ્યારે આપણે સ્ટુડન્ટ વિઝાની સ્પેસિફિક વાત કરીએ તો તમારે ઇન્ટરવ્યૂ ફરજિયાત ઇંગ્લિશમાં જ આપવાનો રહેશે, કારણ કે તમે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં ઇંગ્લિશ ભાષામાં જ ભણવા જઈ રહ્યા છો. હવે જો તમે અહીંયા ઇન્ટરવ્યૂમાં ઇંગ્લિશમાં નહીં બોલી શકો તો વિઝા ઓફિસરને ચોક્કસથી એ પ્રશ્ન થશે તો તમે ત્યાં જઈને કેવી રીતે ભણી શકશો. બીજા કોઈ બી વિઝામાં જતા હોવ તો તેમાં તમે ઇન્ટરપ્રિટરની ત્યાં ફેસિલિટી હોય છે કે તમારો લેંગ્વેજ પર કમાન્ડ ઓછો છે તો તમે લોકલ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર રાખી શકો, પણ સ્ટુડન્ટ વિઝા માટે તો ફરજિયાત ઇંગ્લિશમાં જ ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે. અચ્છા, મતલબ ઇંગ્લિશ ઘણું મહત્વનું છે. એમાં અમેરિકામાં તો આમેય અમેરિકન ભણવાનું જ ઇંગ્લિશમાં છે, એટલે ડન છે. એ સ્ટુડન્ટ વિઝા માટે 100% ઇન્ટરવ્યૂ ઇંગ્લિશમાં જ આપવાનો રહેશે. અને અમેરિકા જે છે આવડી મોટી કન્ટ્રી છે, હવે એમાં ભારતીયો જે છે મોટા પ્રમાણમાં અમેરિકામાં ભણવા માટે જાય છે. કામ કરવા માટે તો જાય જ છે, પરંતુ ભણવાવાળા લોકોની સંખ્યા પણ હજારોમાં છે. દર વર્ષે હજારો લોકો જાય છે. હજારોની કદાચ આપણે લાખોમાં કહી શકીએ. લાખોમાં પણ કહી શકાય. પરંતુ આ બધામાં તમને એક અંદાજો કહી શકો કે કેટલા લોકો પાસ થતા હશે, કેટલા લોકો રિજેક્ટ થઈ જતા હશે? જનરલી લાઈક જે સર્વે આવતા હોય છે એ પ્રમાણે યુઝ્યુઅલી એવું કહેવાય કે 60 થી 65% વિઝા સક્સેસ રેટ છે. એટલે 100 જણે ઇન્ટરવ્યૂ આપે છે તેમાંથી જનરલી 60 થી 65 જણને વિઝા મળી જાય. અચ્છા, કેવા લોકોના રિજેક્ટ થઈ જ જાય છે? એક જે તમે હમણાં જ પોઈન્ટ કીધો કે ઇંગ્લિશમાં બરાબર નથી બોલી શકતા, એટલે એની પ્રોફિશન્સીમાં કંઈ પ્રોબ્લેમ હોય, ઇન્ટરવ્યૂમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એને પ્રોપર આન્સર નથી કરતા, ઓર એને જે વિઝા ઓફિસરની એક્સપેક્ટેશન છે એમાં તમે ક્યાંક ને ક્યાંક જો ખરા નથી ઉતરતા તો ઇન્ટરવ્યૂમાં નથી બોલી શકતા તો વિઝામાં પ્રોબ્લેમ થતો હોય છે. આ બાદ હજી એક પ્રશ્ન થાય કે ઇન્ટરવ્યૂ કેટલા મિનિટનો હોય છે? ડિપેન્ડ્સ કરે છે, લાઈક એપ્લિકેશન ટુ એપ્લિકેશન તમે કેવી રીતના કોર્સમાં જાઓ છો, પણ જનરલી એવું કહી શકાય કે 4 થી 5 મિનિટની, એટલે હાર્ડલી 3 થી 5 મિનિટની અંદર ઇન્ટરવ્યૂ કમ્પ્લીટ થઈ જતો હોય. એટલે 4 થી 5 મિનિટમાં આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે. સાચી વાત છે. 4 થી 5 મિનિટમાં જો તમે લોચા માર્યા તો કદાચ તમે પાછા ભારતમાં અને પછી ફરીથી એપ્લિકેશન કરવી. અચ્છા, એપ્લિકેશન કેટલી વખત આપણે કરી શકીએ? એની કોઈ લિમિટ નથી હોતી, કે ગમે એટલી વાર રિજેક્ટ ગમે તેટલી વખત કરી શકો. અચ્છા, એઝ અ સ્ટુડન્ટ વિઝા તરીકે આપણે જ્યારે એપ્લિકેશન કરતા હોય તો ગમે એજ ઉપર આપણે એપ્લિકેશન કરી શકીએ? એજની પણ કોઈ લિમિટ નથી. યુનિવર્સિટી તમને ઓફર આપે છે, યુનિવર્સિટીને કોઈ પ્રોબ્લેમ નથી કે તમે કોઈ પણ એજ ઉપર આવીને સ્ટડી કરો, તો વિઝા ઓફિસરને નથી કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. હવે જ્યારે આપણે સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુની વાત આવે ત્યારે આપણે ખાલી હાથે જવાનું છે ઇન્ટરવ્યુ દેવા? ના, ઇન્ટરવ્યુ સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુમાં સ્પેસિફિક કહીએ તો ખાલી હાથે નથી જવાનું. એનું જે ચેકલિસ્ટ છે, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ લઈ જવાનું રહેશે, જેમાં બેઝિક ડોક્યુમેન્ટ છે, પાસપોર્ટ છે, I-20 એટલે કે ઓફર લેટર છે, તમારું જે યુનિવર્સિટીમાં તમે ભણવા જાઓ છો એ લઈ જવાનું રહેશે. તમે જે લાઈક સર્વિસ ફીસ, યુનિવર્સિટી ફીઝનું પેમેન્ટ કરેલું છે એ કમ્પલસરી તમારે સાથે લઈ જવાનું રહેશે. વિઝા ઇન્ટરવ્યુ કન્ફર્મેશન, આના સાથે સાથે તમારા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ કે જેસે કે તમે જે કોર્સમાં જાઓ છો એના એક્સપેન્સીસ તમે કેવી રીતે પે કરશો, કોઈ એજ્યુકેશન લોન લીધી છે તો લોન સેન્ક્શન લેટર છે, પેરેન્ટ્સ તમને સ્પોન્સર કરી રહ્યા છે તો એમનો સ્પોન્સરશિપ લેટર, રિલેટેડ ફંડિંગ ડોક્યુમેન્ટ્સ છે, આ રીતના તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું. ફોર એક્ઝામ્પલ એવું થાય છે કે જે તારીખે મારે ઇન્ટરવ્યુ દેવા જવાનું છે એ તારીખે હું ના જઈ શક્યો કોઈ પણ કારણોસર, તો શું કરવાનું પછી? તો ઇન્ટરવ્યુને રીસ્કેડ્યુલ કરીને બીજી જે પણ અવેલેબલ ડેટ હોય એ ડેટમાં વિઝા ઇન્ટરવ્યુ માટે જવાનું રહેશે. એટલે અંદાજન ક્યારે હોઈ શકે? એ તો ડિપેન્ડ્સ કરે છે. 15-20 દિવસની અંદર એ કેવું છે કે વિન્ડો જ્યારે ઓપન થાય, ઘણીવાર જોઈએ તો 1 વર્ષ 1.5 વર્ષ પછીની બી ડેટ મળતી હોય છે. ચેક કરતા રહે, 1.5 વર્ષ પછીની પણ ડેટ મળે છે. ચેક એમાં કરતા રહેવું પડે છે. વિન્ડો કોઈ પણ ટાઈમે ઓપન થાય અને એ પ્રમાણે ડેટ અને સેન્ટર સિલેક્ટ કરીને વિઝા ઇન્ટરવ્યુ પ્રોસેસમાં જવાનું. એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે મને ભણવા માટે જવાનું છે નેક્સ્ટ યર, હવે મેં વિઝા માટે અપ્લાય કર્યું છે,
હવે હું કોઈ પણ કારણોસર નથી આપી શકતો જી. તો મારે પછી 1.5-2 વર્ષ જેટલા પણ હા ટાઈમ એ 1.5-2 વર્ષ અમે તમને એક એક્ઝામ્પલ આપ્યું એ તમે રેગ્યુલરલી એ પોર્ટલને ચેક કરતા રહો અને જે બી તમારા લાઈક યુનિવર્સિટી સ્ટાર્ટ થવાની ડેટ પહેલાં જે બી સુટેબલ તમને ઓપ્શન મળે છે એ ડેટ અને વેન્યુ સિલેક્ટ કરીને તમારે ઇન્ટરવ્યૂ અચ્છા આ બધામાં ઘણી બધી વખત તમે જેટલા બી ડોક્યુમેન્ટ્સ કીધા હવે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ આપણાથી ભૂલાઈ ગયું તો પણ પાછું આપણે રીશેડ્યુલમાં જવાનું પછી રહેશે. ઇન્ટરવ્યૂમાં કેવું છે કે તમારે કોઈ ડોક્યુમેન્ટ્સ પહેલાં અપલોડ નથી કરવાના બધા તમારે ઇન્ટરવ્યૂમાં લઈ જવાના રહે છે એટલે મેક શ્યોર કરવાનું કે તમે ઇન્ટરવ્યૂમાં બધું લઈ જાઓ નહીંતર કેવું થશે વિઝા ઓફિસરને જો એ જોઈએ છે એ ડોક્યુમેન્ટ જો નહીં હોય તો કદાચ એના તમારા ઇન્ટરવ્યૂના ડિસિઝન પર કોઈ નેગેટિવ ઇફેક્ટ પડી શકે છે. અચ્છા આ વસ્તુ ઘણી મહત્વની છે કે તમે અગર આગળના સમયમાં અમેરિકાના વિઝા ઇન્ટરવ્યૂમાં જાઓ છો તો બધા જ ડોક્યુમેન્ટ જે અમારા એક્સપર્ટે તમને કીધા છે એ સાથે લઈને જ જજો. અચ્છા હેમાની હવે આપણે એક કામ કરીએ કે હું કેટલાક એવા ક્વેશ્ચન્સ છે કે જે પૂછાતા હોય છે જનરલી શું કહેવાય વિઝા ઇન્ટરવ્યૂ દ્વારા તો એ ક્વેશ્ચન હું કરું છું તમારે ખાલી એનો જવાબ આપવાનો છે. ચોક્કસ. રાઈટ. સૌથી પહેલો જ ક્વેશ્ચન છે કે તમે યુએસએ શું કામ પસંદ કર્યું છે? જ્યારે વિઝા ઇન્ટરવ્યૂમાં આવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે તમે યુએસ કેમ પસંદ કર્યું છે તો જેનો લાઈક જે તમે સૌથી સેટિસ્ફેક્ટરી આન્સર આપી શકો કે યુએસ ઇન ટર્મ્સ ઓફ એજ્યુકેશન સૌથી વર્લ્ડની રિનોલ્ડ એટલે કે બેસ્ટ કન્ટ્રીઝમાં આવે છે. યુએસ પાસ આઉટ પછી જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે એનાથી તમારો કરિયરનો જે ગ્રાફ છે તમે કેટલો ઇન્ક્રીઝ કરી શકશો. તમે જે એડવાન્સ લેવલનું એજ્યુકેશન લેવા જાઓ છો એ બીજી કોઈ કન્ટ્રીમાં કેમ અવેલેબલ નથી ઓર બીજી કન્ટ્રીઝમાં છે તો એનું તમે કમ્પેરિઝન બી વિઝા ઓફિસરને એક્સપ્લેન કરી શકો છો ઇન ટર્મ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી એક્સપેન્સીસ અને તમે ટાઈમને જે મની ઇન્વેસ્ટ કરો છો પછી તમને કેટલો કરિયર ગ્રોથ મળે છે એ દેટ ઇઝ ધ મેઇન તમારે એક્સપ્લેન કરવાનું રહેશે કે આ બધા રીઝનના લીધે તમે યુએસને હાયર એજ્યુકેશન માટે સિલેક્ટ કર્યું છે. અચ્છા બીજો ક્વેશ્ચન પૂછાતો છે શા માટે તમે પર્ટિક્યુલર કોલેજ કે યુનિવર્સિટી પસંદ કરી છે? એ તમે જે બી સ્પેશિયલાઇઝેશન કરવા જઈ રહ્યા છો ફોર એન એક્ઝામ્પલ કમ્પ્યુટર સાયન્સમાં કોઈ સ્પેશિયલાઇઝેશન કરે છે કે સાયબર સિક્યોરિટીમાં જવું છે તો એ યુનિવર્સિટી પોતે સાયબર સિક્યોરિટીમાં કેટલું ઇનડેપ્થ એજ્યુકેશન આપી રહી છે. એટલે સાયબર સિક્યોરિટી ઇઝ જસ્ટ એક્ઝામ્પલ કે તમે જે બી સિલેક્ટ કર્યો છો તો એનું પર્ટિક્યુલર કેટલું ઇનડેપ્થ એ લોકો સ્ટડી કરાવી રહ્યા છે. સ્ટડી પછી એનો પાસ આઉટ રેશિયો એનું જોબ ઓપોર્ચ્યુનિટી રેશિયો કેટલો સ્ટ્રોંગ છે. તમે જે પ્રોફેસર્સ કે જે બી તમારા લેક્ચરર્સની અંડરમાં સ્ટડી કરવા જાઓ છો એ પોતે કેટલા ક્વોલિફાઈડ છે કેટલા વખતથી આ પર્ટિક્યુલર સ્પેશિયલાઇઝેશન પર સ્ટડી કરી રહ્યા છે એ બધા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને જનરલી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરાવવામાં આવતી હોય છે. અચ્છા ત્રીજો પ્રશ્ન પૂછાતો હોય છે વોટ ઇઝ યોર સ્ટડી પ્લાન? સ્ટડી પ્લાન શું છે? સ્ટડી પ્લાન એટલે કે તમે જે પર્ટિક્યુલર કોર્સ સિલેક્ટ કર્યો છે એના પર્ટિક્યુલર તમારા પ્લાન શું છે કે તમે આના પછી કઈ રીતની જોબ ઓપોર્ચ્યુનિટીઝ એક્સપેક્ટ કરો છો ઓર તમારે જે જોબ ફ્યુચરમાં કરવી છે એના માટે તમને આ કોર્સ કઈ રીતે યુઝફુલ થાય છે એની પ્રોપરલી તમે એક 2-3 લાઇનનો સરસ મજાનો આન્સર બનાવીને જઈ શકો છો અને જેનાથી વિઝા ઓફિસરને તમે પોઈન્ટ ટુ પોઈન્ટ દરેક પોઈન્ટ એક્સપ્લેન કરી શકો કે આ કોર્સ સિલેક્ટ કરવા માટે કે આ યુનિવર્સિટી સિલેક્ટ કરવા માટેનો તમારો બેઝિક ઇન્ટેન્શન શું છે અને આ કોર્સ કર્યા પછીના તમારા ફ્યુચર પ્લાનિંગ શું છે. ચોથો પ્રશ્ન પૂછાતો હોય છે કે તમારી યુનિવર્સિટી વિશે કંઈક કહો. જે યુનિવર્સિટી તમે સિલેક્ટ કરી તો એનું કેટલી એ લાર્જ યુનિવર્સિટીઝ છે એની લોકેશન શું છે સ્ટેટ યુનિવર્સિટી છે પબ્લિક છે પ્રાઇવેટ છે કેટલા વખતથી આ યુનિવર્સિટી એટલે એસ્ટાબ્લિશ ક્યારે થઈ છે એનું ઓવરઓલ પાસ આઉટ રેશિયો કેટલો સ્ટ્રોંગ છે જોબ ઓપોર્ચ્યુનિટીઝ કેટલી સારી મળે છે. અચ્છા એ બધી વસ્તુ આપણે કહેવાની? હા એટલે યુનિવર્સિટી તમે જ્યારે સિલેક્ટ કરો છો તમારી કરિયર માટે કે તમે તમારા કરિયરના 2 વર્ષ આપો છો તો સૌથી પહેલાં તમે કેમ એ યુનિવર્સિટીને સિલેક્ટ કરી એના તમારા જે બી તમારા પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ હોય એ એક્સપ્લેન કરવાના રહે. આ વસ્તુ ઘણી મહત્વની થઈ છે કે તમારે તમારી યુનિવર્સિટી વિશે પણ તમારે થોડું જ્ઞાન હોવું જોઈએ. જેમ આપણે કોઈ પર્ટિક્યુલર જોબ માટે ઇન્ટરવ્યુ દેવા માટે જતા હોય છે ત્યારે આપણને પૂછાતું હોય છે કે શા માટે અમારી જ કંપની ચૂઝ કરવામાં આવી છે. સાચી વાત છે. રાઈટ. પાંચમો ક્વેશ્ચન પૂછતા હોય છે કે વોટ ઇઝ યોર અંડરગ્રેડ જીપીએ? અંડરગ્રેડ જીપીએ જેમ આપણે અહીંયા પર્સન્ટેજ છે હવે તો અહીંયાની બી બધી માર્કશીટ્સમાં જીપીએ આવે છે આપણે અહીંયા પર્સન્ટેજ સિસ્ટમ છે અને લાઈક યુએસ કન્ટ્રીમાં બધું જીપીએ છે એટલે કે કોઈના અહીંયા 70% છે તો એના પ્રપોઝમેન્ટમાં જે જીપીએ હોય છે હવે યુઝ્યુઅલી માર્કશીટની અંદર મેન્શન કરેલું હોય છે જીપીએ ઇન્ફોર્મ કરવાનું. બરાબર. છઠ્ઠો પ્રશ્ન પૂછાતો હોય છે કે તમારું ગ્રેજ્યુએશન પછીનો પ્લાન શું છે? એટલે તમે જે કોર્સ કરવા જઈ રહ્યા છો એ તમારું ફિનિશ થઈ જશે પછી તમારો ફ્યુચર પ્લાન શું છે તો એમાં તમે એક્સપ્લેન કરી શકો છો કે આ કર્યા પછી તમને કેવી રીતના જોબ સ્કોપ મળે છે. યુએસમાં તમારો કોઈ બી નાનો મોટો જોબ કરવાનો પ્લાન છે તો એ તમે એક્સપ્લેન કરી શકો છો ઓર હોમ કન્ટ્રી પાછા આવીને તમે કેવી રીતની ઓપોર્ચ્યુનિટીઝ છે કે તમે કેવી કાઇન્ડ ઓફ કંપનીઝમાં ઇન્ટરવ્યૂઝ માટે એલિજિબલ થશો અને કેવી રીતને તમને બેઝિક બેનિફિટ સેલરી અને કરિયર ઓપોર્ચ્યુનિટીઝના મળશે એનું તમે પ્રોપર એક સ્ટડી પ્લાન પ્રિપેર કરીને એક્સપ્લેન કરી શકો છો. સાતમો પ્રશ્ન પૂછાતો હોય છે કે તમે તમારા પ્રોફેસર જોડે કોઈ કોન્ટેક્ટ કર્યો છે કે નહીં? હા ઘણીવાર વિઝા ઓફિસર તમારા કોર્સ જો રિસર્ચ બેઝ કે પીએચડી કોર્સમાં જાઓ છો તો એવું એક્સપેક્ટ કરે છે કે તમે જે બી રિસર્ચમાં જાઓ છો એના માટે તમે કેટલી સ્ટડી કરેલી છે
તો આવો ક્વેશ્ચન પૂછાતો હોય છે. જો તમારા કોર્સમાં મેન્ડેટરી છે ઓર તમે કોન્ટેક્ટ કરો છો તેની ઇન્ફોર્મેશન તમે એમાં આપી શકો છો. એમાં પર્ટિક્યુલર જે પ્રોફેસર છે એનું કમ્પ્લીટ નેમ, ડિપાર્ટમેન્ટ, એનું એજ્યુકેશન ઓર એની પોતાની કોઈ રિસર્ચ હોય તો એ તમે એક્સપ્લેન કરશો તેનાથી વિઝા ઓફિસરને ડિસિઝન લેવામાં થોડી વધારે સરળતા રહેશે. આઠમો પ્રશ્ન એમ પણ પૂછાતો હોય છે તમારા પ્રોફેસરના નામ કહો તમે. જી, એ તમે જે બી કોન્ટેક્ટ કરેલો હોય એની તમે બધી ડિટેલ્સ આપી શકો છો. નવમો પ્રશ્ન પૂછાતો હોય છે ફાઇનાન્શિયલ સ્ટેટસ. જી, ફાઇનાન્શિયલ એટલે કે તમે જે કોર્સ કરવા જાઓ છો એની ફીસ, તમે તો ભણો છો ત્યારે તમે એટલા કેપેબલ નથી કે તમે તમારા એક્સપેન્સીસ જાતે પે કરી શકો. તો તમારી બિહાફમાં આ તમારું જે બી સ્ટડીનો એક્સપેન્સ છે કે તમારો રૂટીન એક્સપેન્સ છે કોણ પે કરશે, તમે એજ્યુકેશન લોન લીધી છે, પેરેન્ટ્સ પે કરવાના છે, તો એમનું સેવિંગ્સ ક્યાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ છે, એ વિઝા ઓફિસરને એક્સપ્લેનેશન જોઈતા હોય છે. અચ્છા, આ બધાની વચ્ચે તમને એક વસ્તુ કહી દો કે જેવી રીતના હું પ્રશ્ન પૂછી રહ્યો છું એ જ લાઈનમાં તમને પ્રશ્ન પૂછાય છે એવું બિલકુલ નથી હોતું. આ પ્રશ્ન જે છે આડાવડા પણ પૂછાઈ શકતા હોય છે અને અમુક પ્રશ્ન ના પણ પૂછાઈ શકે અને અમુક એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે જે આ ક્વેશ્ચનમાં નથી પણ હોઈ શકે. હવે 10મો પ્રશ્ન એમ છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન પછીનો શું પ્લાન છે? પોસ્ટ ગ્રેજ્યુએશન પછીનો પ્લાન પૂછવામાં આવે તો તમારે લાઈક આ કોર્સ જનરલી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે બેચલર ડિગ્રી પછીના જે સ્ટુડન્ટ માસ્ટર્સમાં જાય છે એ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કન્સિડર થાય છે. તો એ મેચ્યોર કેન્ડિડેટ પાસેથી થોડું વિઝા ઓફિસર સ્માર્ટ આન્સર્સ એક્સપેક્ટ કરતા હોય છે કે તમે જ્યારે 2 વર્ષની માસ્ટર ડિગ્રી કરો છો તો એના પછી તમારે કયા લેવલના જોબ જોઈએ છે જે તમે લાઈક થોડું ઘણું રિસર્ચ કરેલું છે અને આ કોર્સ તમને લેવલ પર પહોંચવામાં કેટલો હેલ્પફુલ છે એનું તમે પ્રોપર એને લોજિકલ સ્ટેટિસ્ટિક્સ એક્સપ્લેન કરી શકો છો. અચ્છા, આનાથી પણ સૌથી મહત્વનો પ્રશ્ન કે શા માટે તમે આ પર્ટિક્યુલર કોર્સ માટે તમારી પોતાની કન્ટ્રી ચૂઝ ના કરી? હા, ઘણી બધી વાર આવા ક્વેશ્ચન આવતા હોય છે તો એમાં આપણે કહી શકાય છે કે લાઈક અહીંયાના એજ્યુકેશન અને ત્યાંના જે બેઝિક જે મેઇન ડિફરન્સ છે કે અહીંયા ઇન્ડિયામાં થોડું એજ્યુકેશન લાઈક બુકિશ બેઝ છે અને ત્યાં રિસર્ચ બેઝ એટલે ઓપોર્ચ્યુનિટી બેઝ વધારે છે કે ત્યાં તમને પ્રેક્ટિકલ્સ લાઈક પ્રોજેક્ટ્સ કરવા મળે છે. એ બધાના બેઝ ઉપર જનરલી યુએસ સિલેક્ટ કરવામાં આવતું હોય છે. એટલે જે મેઇન બેઝિક ડિફરન્સ છે કે બેઝ ઓફ એજ્યુકેશનનો એક્સપ્લેન કરી શકાય છે. એજ્યુકેશન માટે બંને કન્ટ્રી સારી છે પણ યુએસ કેમ વધારે સારું છે. બરાબર. હવે એક પ્રશ્ન હજી પણ પૂછાતો હોય છે કે તમે આની પહેલા યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકામાં કોઈ દિવસ ગયા છો? હા, એટલે કોઈની પાસે વિઝિટર વિઝા હોય કે કોઈ પહેલા સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં કશામાં બી વિઝિટ કરી હોય તો એ રિલેટેડ ઇન્ફોર્મેશન આપી શકાય છે. આ બાદ એક ક્વેશ્ચન પૂછાતો હોય છે, સરસ મજાનો ક્વેશ્ચન છે કે હાઉ મેની ડિફરન્ટ યુનિવર્સિટી ડીડ યુ અપ્લાય ટુ? એટલે કે આની પહેલા કઈ કઈ યુનિવર્સિટીમાં તમે અપ્લાય કરી નાખ્યું? હા, એટલે આ ક્વેશ્ચન જનરલી સ્ટુડન્ટ વિઝામાં એવું કહેવાય કે 100માંથી 80% કેન્ડિડેટને પૂછાતા હોય છે કે તમે કેટલી યુનિવર્સિટીઝમાં અપ્લાય કર્યું હતું. અને યુએસનું જે એજ્યુકેશન સિસ્ટમ છે એ પ્રમાણે લગભગ બધા કન્સલ્ટન્ટ એવું એડવાઇસ કરે કે મિનિમમ તમે 4 થી 6 યુનિવર્સિટીમાં કે 7 યુનિવર્સિટીમાં અપ્લાય કરો તો સારું છે. એટલે સ્ટુડન્ટ્સને જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય તો એને બહુ લાઈક જેન્યુઅનલી ઓનેસ્ટીથી જેટલી યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું છે એની ઇન્ફોર્મેશન આપી દેવી એડવાઇઝેબલ રહે છે. તમે 5 યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું એમાંથી 2માંથી I-20 મળે છે, 3માં રિજેક્ટ થાય છે તો એ બી કહી શકો છો. જરૂર નથી કે જ્યાં અપ્લાય કરો દરેક જગ્યાએ તમને ઓફર લેટર મળી જ જાય. અચ્છા, એક ક્વેશ્ચન એ પણ પૂછાતો હોય છે કે તમારી જે સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી છે કઈ જગ્યાએ છે? હા, લોકેશન બેઝિકલી. ભાઈ આવો પ્રશ્ન તો લાઈક થોડો કોમેડી જેવો લાગે. હા, એ ક્વેશ્ચન એટલા માટે પૂછવામાં આવે છે કે તમે જ્યાં ભણવા જઈ રહ્યા છો એના માટે તમે તો પોતે પ્રોપર રિસર્ચ કરેલી છે ને કે તમારો ભણવાનો ઇન્ટેન્શન ક્લિયર છે કે તમે જે યુનિવર્સિટીમાં જાઓ છો એ ક્યાં લોકેટેડ છે, એનું કયા સબ્જેક્ટ્સ આવશે, તમે જે કોર્સ કરો છો એ પછી તમને કેવી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. એ ખાલી ને ખાલી વિઝા ઓફિસર તમારી પોતાની મહેનત સમજવા કે તમે કેટલી રિસર્ચ કરેલી છે યુએસને સિલેક્ટ કરી છે એના માટે એ જાણવા માટે તમને આ ક્રોસ ક્વેશ્ચન્સ થતા હોય છે. વોટ ઇઝ યોર ટેસ્ટ સ્કોર્સ? આનો મતલબ શું થાય પહેલા? ટેસ્ટ એટલે કે જૈસે કે આપણી ફર્સ્ટ લેંગ્વેજ જે છે ઇન્ડિયામાં કે તમે ભલે CBSE, IC બોર્ડ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છો પણ તમારા માટે IELTS, TOEFL છે, PTE છે, આ બધી જે ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની એક્ઝામ છે એમાંથી કોઈ પણ એક્ઝામ આપવી ફરજિયાત હોય છે. જનરલી બધી યુનિવર્સિટીઝ એની રિક્વાયરમેન્ટ જે હોય એ પ્રમાણે સ્કોર માંગતી હોય છે. એટલે જ્યારે ટેસ્ટ સ્કોર પૂછવામાં આવે તો વિઝા ઓફિસર જાણવા માંગે છે કે તમે અપાર્ટ ફ્રોમ સ્ટડીઝ આ રીતની જે અમારી એલિજિબિલિટીઝમાં આવે છે એમાંથી કઈ ટેસ્ટ ક્લિયર કરેલી છે. હવે તમે માસ્ટર ડિગ્રીમાં જતા હો તો GRE, GMAT છે, અંડરગ્રેડમાં જાઓ છો તો સેટની એક્ઝામ આપવાની હોય છે. એટલે યુનિવર્સિટીના કમ્પલ્ઝનમાં જે આવતી હોય એમાંથી તમે કેટલી ટેસ્ટ ક્લિયર કરેલી છે ને એમાં તમારો સ્કોર શું છે. અચ્છા, તમે ભણવા માટે જાઓ છો તો તમારું જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે, સ્ટેટસ શું છે?
એ ક્વેશ્ચન પર પૂછાતો હોય છે. હા, એટલે જે મેં કીધું ને કે તમે પેરેન્ટ સ્પોન્સર કરી રહ્યા છે તો એમના તમે ઇન્કમ ટેક્સ ડોક્યુમેન્ટ્સ છે, એમના ફંડિંગના ડોક્યુમેન્ટ સાથે કેરી કરીને જઈ શકો છો વિઝા ઇન્ટરવ્યૂમાં. એક નાની સરખી તમારી રીતે સમરી બનાવી શકો કે પેરેન્ટ્સ પાસે સેવિંગ્સ કેટલું છે, એમની પ્રોપર્ટીઝ હોય, રેગ્યુલર ઇન્કમ કેટલી છે, એ લોકો કેવી રીતે તમારા એજ્યુકેશનને અફોર્ડ કરી શકશે એની તમારે એક બેઝિક ઇન્ફોર્મેશન આપવાની રહે છે. સ્પોન્સરની વાત કરી છો, સ્પોન્સરનો પ્રશ્ન પૂછાતો હોય છે કે કોણ તમને સ્પોન્સર કરી હા, રહ્યું છે? જનરલી એ ક્વેશ્ચન પૂછાય કે તમને સ્પોન્સર ફેમિલી મેમ્બર કરી રહ્યા છે. કોઈને એવું હોય કે પેરેન્ટ્સ નહીં પણ કોઈ રિલેટિવ કરી રહ્યા છે, જૈસે કોઈના અંકલ આંટી એટલે મામા માસી કોઈ કરી રહ્યું છે સ્પોન્સર, કાકા કરી રહ્યા છે, દાદા કરી રહ્યા છે, તો એમની સાથે તમારું શું બ્લડ રિલેશન છે એ વિઝા ઓફિસરને તમારે એક્સપ્લેન કરવાનું રહે છે. અને સ્પોન્સરશિપ હોય તો એનાથી તમારા વિઝા ડિસિઝનમાં કોઈ ઇફેક્ટ નથી આવતી હોય. અચ્છા, આ સાથે હજી એક પ્રશ્ન પૂછાતો છે, તમારો ભણવા સાથે તમારું કામ કરવાનો પણ વિચાર છે ખરા? હા, એટલે ભણવા સાથે કેવું છે કે જે વિથ સ્ટડી તમને પાર્ટ ટાઈમ વર્કની ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, જનરલી બધાને મળતી જ હોય છે, અને યુઝ્યુઅલી સ્ટુડન્ટ્સને જોબ મળે તો એ કરતા પણ હોય છે, અને એમાં કંઈ ખોટું પણ નથી. એ લોકોના એમના જે બેઝિક એક્સપેન્સીસ છે નાના મોટા, એ આ ઇન્કમમાંથી એ લોકો જાતે પે કરી શકે એના માટે. હવે એક મહત્વનો પ્રશ્ન થઈ જાય કે એક પ્રશ્ન એ પણ પૂછે છે કે તમારો સ્ટડી કર્યા પછી તમે શું પાછા ભારત આવી જવાના છો? હા, આ ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાતો હોય છે, અને એમાં લાઈક બેટર એવું થાય કે તમારું જે રિસર્ચ છે કે ઇન્ડિયામાં કેવી ઓપોર્ચ્યુનિટીઝ મળશે તમે એક્સપ્લેન કરો વિઝા ઓફિસરને. એનાથી બહુ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ પડે છે વિઝા ઓફિસર પર, અને તમારી એપ્લિકેશનને બી પોઝિટિવ રિઝલ્ટ મળવાના ચાન્સીસ રહેશે કે તમે જે રિસર્ચ કરી છે ઇન્ડિયામાં જે ઓપોર્ચ્યુનિટીઝ તમારી પાસે ફ્યુચરમાં આવશે બેઝડ ઓન ધીસ એજ્યુકેશન, એનાથી તમારી એપ્લિકેશન ઘણી સારી રીતે એટલે પોઝિટિવ વેમાં ટ્રીટ થઈ શકે છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ ભણીને ઇન્ડિયા આવતા જ હોય છે અને એમને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળતી પણ હોય છે. અચ્છા, હજી એક પ્રશ્ન પૂછી લઉં, છેલ્લો પ્રશ્ન પૂછી લઉં કે કોઈ વાંધો નથી. એ તમે કેટલા લોકોને યુએસમાં ઓળખો છો, અને આ શા માટે આ પ્રશ્ન પૂછાતો હોય છે સૌથી વધારે? એ ક્વેશ્ચન એટલા માટે પૂછાતો હોય છે કે જ્યારે અંડરગ્રેડ સ્ટુડન્ટ હોય તો, એટલે કે 12th પછી જે સ્ટુડન્ટ જાય છે, જનરલી 16 થી 17 વર્ષની એજના હોય છે, લોકોને આવો ક્વેશ્ચન એટલા માટે જનરલી પૂછવામાં આવતો હોય છે કે ત્યાં કોઈ પણ ઇમરજન્સી જો આવે છે તો તમારા એવા કોઈ નજીકના રિલેટિવ છે કે જે તમને ઇમિડિયેટ મદદ કરવા માટે અચ્છા, યુએસમાં okay. અવેલેબલ છે કે નહીં. ઘણીવાર એવું હોય કે તમારા કોઈ ફેમિલી મેમ્બર છે, એમને તમારી બિહાફ પર ઇમિગ્રેશન ફાઇલ કરેલી છે, તો વિઝા ઓફિસર જસ્ટ જાણવા માટે પૂછતા હોય છે કે ત્યાં તમારા કોઈ રિલેટિવ છે કે નહીં. એ તમારા ઇમિડિયેટ રિલેટિવ હોય કે દૂરના રિલેટિવ હોય, એનાથી તમારા વિઝાને કોઈ ઇફેક્ટ નથી થતી. હવે મહત્વની વાત તો એ છે કે માત્ર ને માત્ર આમાંથી અમુક ક્વેશ્ચન પૂછાઈ શકે, અમુક ક્વેશ્ચન ન પણ પૂછાઈ શકે, પરંતુ મહત્વની વાત તો એ છે કે તમારે બધા ક્વેશ્ચનની તૈયારી કરવી પડશે. પરંતુ હવે તમારા મનમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખીને અમને જણાવી દેજો, અમે એનો જવાબ ચોક્કસથી આપીશું. પરંતુ હજી એક પ્રશ્ન છે કે ઇન્ટરવ્યૂ પૂરો થઈ જાય પછી કેટલા સમય બાદ આનું રિઝલ્ટ આવી જતું હોય છે? વિઝા મળ્યા કે નહીં મળ્યા એ તો તમને જેવો ઇન્ટરવ્યૂ પતી જશે તરત જ ખબર પડી જશે. જો વિઝા ઓફિસર એવું કહે કે મને તમારો પાસપોર્ટ આપી દો, દેટ મીન્સ કે તમારા વિઝા અપ્રૂવ થઈ ગયા છે, અને વિઝા સ્ટેમ્પ કરીને એ લોકો તમને પાસપોર્ટ મોકલાવી આપશે. એમાં તમે જે બી એડ્રેસ આપ્યું હોય ત્યાં ઓફિસથી કલેક્ટ કરવાનું રાખ્યું હોય તે રીતે તમારી સિસ્ટમ એની જે છે નેક્સ્ટ ડે પ્રમાણે ત્યાંથી કલેક્ટ ઓર કુરિયરથી તમને ઘરે મળી જશે. જો વિઝા નથી મળ્યા તો ઇમિડિયેટ વિઝા ઓફિસર ત્યાં ને ત્યાં તમને રિજેક્શન લેટર આપી દેશે, અને બેટર લક નેક્સ્ટ ટાઈમ કહી અને તમને યુઝ્યુઅલી લોકો વિન્ડો છોડવાનું કહે છે કે તમે ફરીથી ફ્યુચરમાં અપ્લાય કરી શકો છો. એટલે આ જે બી છે 3, 4, 5 મિનિટનો તમારો ઇન્ટરવ્યૂ જેવો પતશે એની સાથે તમને તમારું વિઝાનું ડિસિઝન ત્યાં ને ત્યાં જ જણાવી દેવામાં આવશે. એટલે માટે થઈને આ તમારા 5 મિનિટ જે છે એ તમારું ભવિષ્ય નક્કી કરવા માટે ઘણા ખાસ છે. એટલા માટે થઈને આ વિડીયોને હવે તમારે 2-3 વખત જોવો પડે તો જોઈ લેજો. 2-3 લોકોને અગર તમે શેર કરી શકતા હોય તો ચોક્કસથી કરજો, અને એવા લોકો સુધી તો ચોક્કસથી શેર કરજો કે જેમને આગળના સમયમાં યુએસમાં ભણવા માટે જવાનું છે. વિડીયોને પસંદ આવ્યો તો વિડીયો મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અને વિઝાને લગતા વિડીયોઝ જોવા માટે તમારે માત્ર ને માત્ર એક જ વસ્તુ કરવાની છે, VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરવાની, એટલે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. અને હા, એક મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન છે જેનું નામ છે VTVGujarati.com, જેને તમે ઇન્સ્ટોલ કરી શકો છો, એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.